કહેવા પ્રમાણે પોતાના સાજલ સાપરામાં ઘરની માલિપા નાનો એવો કંડિયો હતો ને, એ કંડિયાની માલિપા થડે ત્રણ તાજમ કરીને માતાજીનું આમ ફળું ઉપાડી અને કંડિયાની માલિપા મેકીને કંડિયો માથે મેક્યો છે. માથે મેકી કંડિયાને માથે મેકી અને પોતાના આંગણાને ત્રણ તાજમ કરી માતાજી સામુંડના થડાને ત્રણ તાજમ કરી ત્યાંથી મીડ્યા ભાગવા. પાછું વાળી જોતા જાય ને ભાગતા જાય, પાછું વાળી જોતા જાય ને ભાગતા જાય. 5-15 ગાવનો પલ્લો કાપ્યો ત્યાં તો દિવસ ઉગી ગયો છે. બાદશાહ પોતાની નગરીની માલિપા જાગી અને મુગલ બાદશાહે એટલું કીધું કે જાઓ ઓલા ભગવાનને બોલાવી લાવો મારી કચેરીમાં, 4 ઘોડાની બગીને તૈયાર કરો, મારે શિકારે જવું છે. આવું બધું આરે રાખવી છે. હા, એને શેણ્યા ખાવા જોઈએ બાપા. એક બાજુ રાજની માલપાથી ઘોડા હાણીની માલપાથી ઘોડાને છોડી અને 4 ઘોડાની બગી તૈયાર થઈને 2-3 રાતના માણસો દાદા ભગવાનનું આંગણું જે ગામના ઝાંપામાં હતું ન્યા આવ્યા. અને ન્યા આવી અને ઓલા 5-7 ઘરના જે પરિવાર હતા ને એને એટલું કીધું કે આ ઓલો ભગવાન હતો એ ક્યાં ગયો? કે ભાઈ અમે કોઈ ભાડ્યા નથી, રાતે તો અહીં હુતા હતા વાળું પાણી કરીને. હાથમાં એમના ભાલા રહી ગયા બાદશાહની પાસે. મહારાજ, આપણા ગામની માલપા ભગવાન નથી, ભાગી છૂટ્યો છે, અહીંથી ગમે ત્યાં ગામ મેકીને નીકળી ગયા છે. અને તેથી બાદશાહના મોઢામાંથી હુકમ નીકળ્યો કે એને મરી ગયેલો જીવતો મારી કચેરીમાં લઈ આવો, જાઓ. માલપાથી રાજાની ફોજ છૂટી. બાદશાહના મોઢામાંથી હુકમ નીકળ્યો એટલે કોઈ હાંડિયાને કોઈ ઘોડાને લઈ અને 25 ઘોડેસવાર દાદા ભગવાનને પકડવા માટે હાથમાં ભાલા, ખંભામાં 12 નંબરના જોટા રહી ગયા અને ગામડે મીડ્યા ભાગવા. પણ મારી સામુંડાએ કીધું તું કે ભગવાન, દુનિયાની માલપા જો તેન તારા વડવાએ કદાચ મારું ભજન કર્યું હોય ને, એક નહીં પણ 21 ફોજો આવે અને તને કોઈની નજરે સડવા દઉં તો તું સામુંડા ન હોય. મારો દાદો ભગવાન કે જોજે દેવી નહીં, કાકા નહીં, મારે કુટુંબ વગડામાં એકલું જાડવું હોય એમ તારો ભગવાનીઓ મારી એકલો હાલી. એ પાછું વાળી જોતા જાય અને હાલતા જાય, પાછું વાળી જોતા જાય અને હાલતા જાય. પણ 5 ગામના સીમાડાને વટાવી ત્યાં સુધી ફોજ આવી સાહેબ. અંતે ફોજવાળા થાકીને પાછા વળી ગયા. પણ મારો દાદો ભગવાન માથે મારી સામુંડાનો કંડિયો છે, ક્યાંય પણ રાત રહે ને સાહેબ, અજાણી ધરતી, નહીં વાલા, નહીં હગા, નહીં કાકા, નહીં કુટુંબ, કોઈ ગામના પાથરની માલપા ગામના સીમાડે રાત રહે ને તો માથેથી પાઘડી પેલા સાતી માથે મેકે અને પાઘડીની માથે એ સાતી માથે મારી સામુંડનો કંડિયો મેકીને હોઈ જાય. હો બા, ગામડે રોતા રહેતા. આમ કરતા કરતા ગામડે રાત રોકાતા, દિવસ ઉગે એટલે હાલવા મંડી જાય. વાત કરતા વાર લાગે. ક્યાં આવ્યા? શંખલપુરના શોકમાં, જ્યાં મારી બાળી બહુસર બેઠી ને, શંખલપુરના સીમાડાની માથે આવ્યા.
વટે માર્ગુ હાલ્યા હતા એને દાદા ભગવાને એટલું પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? એટલે વટે માર્ગુ એટલું કીધું કે ભાઈ સામે ગામ રહ્યું ને સંખલપુર છે ને માતાજી બાળી બહુસર ના બેઠી છે અને એના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. દાદા ભગવાનને એમ થયું કે મારા કુળ ગોત્રમાં તો મારી દેવ ચામુંડા છે, પણ લાઈવ જો ગંગાના કાંઠે નીકળ્યો છું ને સ્નાન ન કરું તો મારી જેવો કોઈ મૂર્ખ્યો નહીં. આ દેવનો દ્વાર છે ને, લાઈવ માતાજી બેસરાજીના દર્શન કરતો જાઉં. મારી કલંગી કુકડાની રમનારી દેવી, મારો દાદો ભગવાની આવ્યો મારી બહુચર દેવના યાસ રે. એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો. માથે એમનામ કંડિયો રહી ગયો છે, એક હાથે કંડિયો પકડ્યો છે ને એક હાથે માતાજી બહુસર ને આમ તાજમ ભરી. ત્યાં તો દાદા ભગવાનની આંખની મારી પાસે બોર જેવડા આંખોડા ઠમ 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 ઠમ. શું કામ? માતાજી બહુસર ને એટલું કીધું કે એ મારી કલંગી કુકડા વાળી માં, તું તો એક ચારણી જોગમાયા છો, પણ મારી હું તો એક પરદેશી છું. મને મારા અંજળ ક્યાં લઈ જાય છે એની મને ખબર નથી. સાહેબ, માતાજી બહુસર ની સામે આટલી દલીલ કરીને પગે લાગી અને એક બાજુ વરખડીનું ઝાડ હતું, ત્યાં હારો સાયો હતો. એટલે દાદા ભગવાને મનમાં વિચાર કર્યો થોડીક વાર અહીં વિહામો લઈ અને પછી અહીંથી આગળ નીકળીશ. વરખડીના ઝાડ હેઠે પોતાની પાઘડીનું ઓશીકું કરીને સાચીની માથે મારી ચામુંડનો કંડિયો મેકી અને સાહેબ વિહામો લેવા બેઠા ને, નિંદ્રાને આધીન બની ગયા. નિંદ્રાને આધીન બની ગયા અને મારી સંખલપુરના શોક વાળી મંદિરની માલિપાથી મારી બાળી બહુસર આમ જોઈ ગયો. એની દેવ સામુંડને લઈને આવ્યો છે, પણ મારો મહેમાન બન્યો છે. સાહેબ, આપણા ઘરના આંગણે કોઈ અજાણ્યો માળામાં આવી અને કદાચ બેહેક હોઈ જાય એટલે આપણી ફરજ પડે એને ખાવું પીવું પાણી પાવું. પણ કંડિયાની માથે માતાજી બેસરાજી આમ નજર કરી, પણ કંડિયાની માલિપા મારી વિષ ભુજાળી ચામુંડાને જોઈ અને મારી ભગવતી દેવનું હગું એમ માણાનું હગું હોય. માતાજી બેસરાજીએ માતાજી ચામુંડાને કીધું કે એ માં, આજ મારા ઘરની મારા આંગણાની મહેમાન બની છો. ત્યારે માતાજી ચામુંડાએ એટલું કીધું કે બેન, વખાની મારી કોયલ બે હાલ છે, વખાની મારી કોયલ ચિત્રે બે હાલ છે. મારો ભગવાનનો રહ્યો ને એની માથે આફતનું ઓળું ઉતર્યું હતું ને એટલે એને હું લઈને હાલી નીકળી છું. આટલી વાત કરી અને દાદો ભગવાન નિંદ્રાને આધીન બન્યો હતો ને એના સપનાની માલિપા મારી બાળી બહુસર ગયો. મારી માતાજી વાત કરે, દાદા ભગવાનના સપનાની માલિપા મારી બાળી બહુચર દાદા ભગવાનને જગાડ્યા કે એ બાપ, આજ તો મારા આશરે આવ્યો છો ને તારી દેવને લઈને. સપનામાં માન દીકરો વાત કરે છે કે આમાં તો ભગવાન, હું એક બાપલ દેથાની ચાલણી જોગમાં બહુસર બોલું છું, કાંઈ રોકાઈ જા. પણ સપનાની માલિપા માતાજી બહુચર ને એટલું કીધું કે મારી ચામુંડ નો કે ત્યાં સુધી મારાથી નો રોકાવાય. મારો ધણી, મારા હાડ સાંભળાનો ધણી તો અમારી સાચીની માથે મારી ચામુંડા બેઠી છે ને, એ જ્યાં સુધી મને નો કે ત્યાં સુધી મારાથી નો રોકાવાય.
અને તેથી માતાજી બાળી બહુચરે એટલું કીધું કે જો આટલો દેવને માનવા વાળું તારું ખોળજું હોય ને તો હે બાપ તારી દેવ ચામુંડની સાક્ષીની માલિપા હું તને એક વચને બંધાવું છું, બાળી બહુચર વચને બંધાવું છું કે દુનિયાની માલિપા ધરતીના છેડે ગમે ત્યાં વ્યો જા, તને દુઃખ પડે ને તેથી એકવાર મારા સંખલપુર સામે નમણો માંડીને મને એકવાર યાદ કરજે. તારી ચામુંડા તો તારો ધણી છે પણ યાદ કર, અને જો તારા દુઃખનો પિયાલો કરી નો પી જાવ તું બાળી બહુચર ની બાપ. સપનામાં આટલી વાત કરી માતાજી બહુચર હાલી નીકળ્યા. સપનાની માલિપા આટલી વાત કરીને માતાજી બેસરાજી પોતાના મઠની માલિપા જઈને બેહી ગયા, પણ ત્યાં દાદા ભગવાનની આંખ ઉઘડી ગઈ. આ માથે જોવે તો વરખડીનું ઝાડ છે, એમના માથે સાયો છે, અને દાદા ભગવાન ઉભા થઈ પગરખા પહેરી માથે પાઘડી મેકીને ઓલો કંડિયો હતો પાછો માથે મેકી માતાજી બહુચરની સામે માથું નમાવીને મીડ્યા હામવાની. ત્યાંથી હાલતા હાલતા ક્યાં આવ્યા? સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું જે આ લીંબડી રહ્યું સાહેબ, લીંબડીના ભોગાવાના કાંઠાની માથે